કિસાન। તો આજે આપણે ખાસ વાત કરવા જઈ રહ્યા છે અને હું છું મુકેશ ઠાકોર ને આજે આપણે ઘઉં વાયા છે 10 વીઘા। જોઈ લો કેટલા બધા છે અને બધા ઓર્ગોની વાયા છે ઘઉં। અને આ મિત્રો આપણું ખેતર આવેલું છે જાખેલ ગામની અંદર નહીં પણ આપણે ખેતરમાં આવેલું છે જોટાડા રોડ ઉપર, બરાબર છે। અને આપણે બધા ઓર્ગોની વાયા છે। જો એકદમ કોહણું અને ઘઉં કેવા છે શૈલેષભાઈ, આપણે ફેરો જો આખા 10 વીઘા ઘઉં વાયેલા છે અને વગર ખાતરના વગર દવાના કોઈ ભેળસેળની, એકલું ઓર્ગોની પ્યોર દેશી સોણિયું ખાતરના કરેલા છે આપણા ઘઉં, બરાબર છે। અને ઘઉં તમે જોઈ શકો છો કે 10 વીઘા વાયેલા છે। અને જે પણ ભાઈઓને લેવા હોય આપણો કોન્ટેક નંબર નાખવાનો છે। તો વહેલા તે પહેલાં, જેમ કે ઘઉં તો વેચે જશે પણ કારણ કે આપણે વાયા પરા છે બહુ 10 વીઘા, બરાબર છે। અને વગર ખાતરના અને વગર દવા બવા કોઈ નહીં, 4 વર્ષથી ખેતરમાં ગતું પેલું યુરિયા કે ડીએપી કે કોઈ નાશ્યું જ નહીં, એકદમ દેશી છે ઓર્ગોનિક ઘઉં છે। તમે જોઈ શકો છો કોઈ દવાની કે કશું નહીં, એકદમ ઓર્ગોની। અને અત્યારે ઓર્ગોનીમાં મજા છે કારણ કે અત્યારે તો બહુ રોગો થાય છે, કોઈ ડાયાબિટીસ ને ઘણા બધા રોગો થાય છે। એટલે જે ભાઈઓને લેવા હોય એ આપણે ભાવે પણ એકદમ વ્યાજબી રાખીશું। અને ઓર્ગોનિક ઘઉં છે અને જોઈ શકો છો કે એના કોહણા જેવા છે ને 10 વીઘા વાયેલા। શૈલેષભાઈ આપણે આખો મોબાઈલ ફેરવજો, જોઈ શકો છો મિત્રો, આખા જો બતાવી દો, આખા એને બતાવો, જો એકદમ ઓર્ગોનિક છે અને સારામાં સારું કોહણું છે, એકદમ સફેદ છે। જુઓ તમે કોહણું જુઓ ખાલી એનું, તમે દવા વગરના તો તમે કોઈ દગો કરવાનો નથી આપણે, બરાબર છે। એકદમ ઓર્ગોની એટલે ઓર્ગોની, પ્યોર ઓર્ગોની તમે જોઈ શકો છો। ને આજુબાજુ આપણે લેવા આવો ત્યારે પૂછી શકો છો કે ખાતર બાતર યુરિયા નાશ્યું જ નહીં ગતું, પ્યોર ઓર્ગોની છે। જે ભાઈઓને લેવા હોય જલ્દીથી જલ્દી આપણો કોન્ટેક કરે। અને આપણું ખેતર આવેલું છે જોટાડા રોડ ઉપર જ, કોઈ ગોતવાની જરૂર જ નથી। જો ખાલી જોટાડા રોડ દેખાડી દે, પેલો જોટાડા રોડ જો આપણા સામે મકાન છે અને રોડ ઉપર જ આપણું ખેતર આવેલું છે, જાખેલ જોટાડા રોડ ઉપર જ। અને જે ભાઈઓને લેવા હોય એ આપણે કોન્ટેક નંબર નાખવાનો છે, ફોન કરી અને આપણે પૂછી લેજો, ભાવ આપણે ફોનમાં કહી દઈશું। અને હવે 2 દિવસમાં જ વાઢવાના છે, તો પહેલાં અને હા મિત્રો, હવે આપણે 2 દિવસમાં શરૂઆત કરવાની છે વાઢવાની ઘવાની, બરાબર છે। તો આવો મિત્રો, જેને ઓર્ગોનિક ઘઉં ખાવા હોય તે વહેલા તે પહેલાં, અને એકદમ સારામાં સારી ક્વોલિટી છે। અને કોહણું જુઓ તમે ખાલી, તેમ સફેદ છે એકદમ ઘઉં, કોઈ ભેળસેળ નહીં, ઓર્ગોની, પ્યોર ઓર્ગોની, દેશી ખાતર ભરવાનું આખા ખેતરમાં। તો મિત્રો, જે ભાઈઓને લેવા હોય તો વહેલા તે પહેલાં, અને છોકરા આપણે બીજા ઘઉં ખાવા પડે, પેલા ઘઉંના 500 હોય તો થોડાક ઓના વધારે થાય છે પણ સારા જ ખાવાના એમ।